હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં। ભાઈ હું આજે રાજકોટની અંદર આવ્યો છું અને અત્યારે રાજકોટની અંદર આવ્યો છું રવેચી હોટલમાં। ચાલો આપણે જોઈએ અંદરનું ઇન્ટિરિયર। તો પહેલા શું નામ છે તમારું? મારું નામ હીરાભાઈ ઠુંગા। હીરાભાઈ, કેમ છો? મજામાં? મજામાં। તો મને એ જણાવી દો કે આપણે જે હોટલનું નામ શું છે? રવેચી હોટલ કેટલા સમયથી ચાલુ છે? આ છે 15 વર્ષથી। 15 વર્ષથી ચાલુ છે। તો એમાં તમને રિસ્પોન્સ કેવો જોવા મળ્યો? બહુ સારો। બરાબર। અને આનું પ્રોપર એડ્રેસ શું છે? પ્રોપર 150 ફૂટ રિંગ રોડ, બાલાજી હોલ। બરાબર। અને આપણે કોઈ બીજી બ્રાન્ચ? બીજી બ્રાન્ચ જામનગર રોડ ઉપર પડદરી સ્ટોલ નાકો ટપીને સણસરાન પાટીએ। બરાબર। અને મને હવે એ જણાવી દો કે આપણે જે અહીંયા ટાઈમ છે એ શું છે અહીંયાનો? આ 24 કલાક ચાલુ જ હોય। 24 કલાક ચાલુ હોય છે? મતલબ ક્યારેય બંધ નથી થતી? ના, બંધ નહીં। તમારે કઈ કઈ વસ્તુ મળે અહીં? આપણે ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ બધું, ગાંઠિયા, જલેબી, ચિપ્સ। તો એ ગાંઠિયા જલેબીનો એનો ટાઈમ શું હોય છે? એ પણ 24 કલાક હોય કે સવારે જ હોય? રાતે હોય, સાંજે 6 વાગે ચાલુ થાય, બપોરે 12 વાગે। મતલબ રાતના 3-4 વાગે પણ આવે કોઈ? હા, તો પણ તમે જમાડશો? હા, મળી જાય। અરે વાહ, આ થઈને મસ્ત વસ્તુ। મતલબ અને અહીંયા મેં બીજી વસ્તુ જોઈ છે કે અહીંયા થાળી રાખેલી છે, તો એ મને જણાવી દો કે આ કેમ તમે થાળી રાખેલી છે નાની? એ તો ભગવાનનો થાળ કરેલો છે। ભગવાનનો થાળ કરેલો છે? હા, બરાબર। મતલબ ભગવાનને પહેલા જમાડો અને પછી આપણે જમો, પછી જમો, અને એ જ આપણી રીત છે। વાહ, મેનુ આપેલું છે હા કે રીંગણા બટેકાનું શાક, મગ મસાલા, સેવ ટમેટા, સૂકી ભાજી, દહીં તીખારી, દાળ ભાત, હા સ્વીટમાં ગુલાબ જાંબુ, કેરીનો રસ અને ફ્રૂટ શ્રીખંડ પણ મળે। હા પછી બાજરાના રોટલા, હા અહીંયા જો રોટલી, થેપલા, ભાખરી, પરોઠા, આલુ પરોઠા પણ મળે, દહીં, છાશ, દૂધ, ગોરું, કેરીનો રસ બધું અહીં આપણે મળે। આ છે સૂકી ભાજી, આ સેવ ટમેટા, સેવ ટમેટા, હા હા, રસાવાળા બટેકા, બરાબર। કઠોળમાં મગ મસાલા, મગ મસાલા, હા બરાબર। આપણે આ દાળ, ગુજરાતી દાળ કા? હા ગુજરાતી દાળ, અને આપણે ભાત। હા ભાત। મિત્રો અહીંયા જો દેશી રોટલા બને છે એ પણ તાવડીમાં, અને આપણે અહીંયા આ રીતની સગડી યુઝ કરવામાં આવે છે, અને અહીંયા રોટલા મૂકેલા છે ભાઈ। રોટલા ને કેટલા પાપડો તૈયાર કરીને એકદમ રાખી દીધા છે, અને અહીંયા બને છે ભાખરી। કેમ છો ભાઈ, મજામાં? ભાખરી ચાલે છે અત્યારે? મિત્રો અહીંયા જો આ છે લસણની ચટણી છે એ છે સાથે, અને અથાણામાં તમને ગોળ કેળીનું અથાણું જોવા મળશે, અને લુકમાં જ જો તમે કેટલું સરસ છે। જોઈ લો, તમને આ રીતના સલાડ મળે છે 3 પ્રકારના, જેમાં આપણે ડુંગળી આવી જાય, મરચાં આવી જાય, અને આપણે કોબીજના જે આ સ્ટ્રીપ છે એ આવી જાય। સ્વીટમાં તમારે જોતું હોય ને ગુજરાતી થાળીમાં તો અલગથી એની પ્રાઇસ હશે, જેમાં આપણે લસ્સી મળે છે, અહીંયા સાથે આપણે દહીં છે, અહીંયા છે આપણે આ શ્રીખંડ છે, અંદરથી આ રીતનું શ્રીખંડ જોવા મળે છે। કયા ફ્લેવરનું છે શ્રીખંડ? ફ્રૂટ। ઓકે। તો મિત્રો આપણી પાસે અહીંયા અનલિમિટેડ થાળી છે, ગુજરાતી થાળી, આપણા સૌની પસંદગી, અને 150 રૂપિયાની પ્રાઇસમાં આટલી વસ્તુ મળે છે, જેમાં એક્સ્ટ્રા વસ્તુ કઈ કઈ છે એ હું તમને જણાવી દઉં। જો આ બધી વસ્તુ છે ને એ તો આપણે અનલિમિટેડ ગુજરાતી થાળીમાં આવે છે 50 રૂપિયામાં, 150 રૂપિયામાં, જેમાં આપણે આ 2 ગુલાબજાંબુ પણ સ્વીટમાં મળે છે ફ્રીમાં। પણ ભાઈ 2 ગુલાબજાંબુ ખાઈ લીધા પછી જો તમને વધારે હજી ગુલાબજાંબુ ખાવાનું મન થાય છે તો ભાઈ તમારે 10 રૂપિયાનું એક પીસ મળશે। બીજી એક્સ્ટ્રા વસ્તુ તમારે સ્વીટમાં કઈ રીતે મળી છે ને એ આપણે વાત કરીએ તો જો અહીંયા શ્રીખંડ છે એ છે 60 રૂપિયાનું, તમને અહીંયા કેરીનો રસ છે એ મળશે 50 રૂપિયાનો, અને અહીંયા આપણે જે લસ્સી છે એ છે 40 રૂપિયાની, અહીંયા આપણે દહીં છે 20 રૂપિયાનું,
બાકીની બધી વસ્તુ ખાઈ લે જેટલી ખાવી હોય એટલી, ખાલી 150 રૂપિયામાં. કઈ બાજુ? આપણે રાજકોટ જેવા મોંઘા શહેરમાં આટલી સસ્તી થાળી. ચાલો હવે આપણે જોઈએ આ બધીનો આખો જે રિવ્યૂ છે, ફૂડનો ટેસ્ટ કેવો છે, ટોટલી વસ્તુ આપણે બધી ધીરે ધીરે જાણીએ. તો આ એક રોટલી છે જેનું અત્યારે નાનું એવું બાઇટ લઉં છું હું, અને શરૂઆત કરીએ આપણે. અહીંયા આપણી પાસે સેવ ટમેટા છે. હવે આ સેવ ટમેટાનું બાઇટ લીધું છે, ચાલો ટેસ્ટ કરીએ યાર. અંદર જતા જ તમને સ્પાઇસી લાગશે, એનો મસાલાનો જે ટોન છે એ તમને મળતો રહેશે. બીજો ટેસ્ટ છે આપણે અહીંયા આ મગ મસાલા, એને ટેસ્ટ કરીએ. જબરદસ્ત મગ મસાલા ભાઈ, ખતરનાક યાર, ખરેખર જોરદાર. એક સબ્જી ટાઈપ બનાવી નાખ્યું છે મગને મસાલા નાખીને, આમ લચકતું, ખરેખર. અહીંયા આપણે રસાવાળા બટેટા, જબરદસ્ત ટેસ્ટ સાથે આપણે જોવા મળે છે. રસાવાળા બટેટા પણ કમાલ. અહીંયા જે આપણે આ સૂકી ભાજી છે, હવે એને ટેસ્ટ કરીએ આપણે. કમાલ ભાઈ, જબરદસ્ત. હવે આપણી પાસે અહીંયા છે દહીં તીખારી, તો ભાઈ એને ટેસ્ટ કરી લઈએ. કમાલ. દહીંની સાથે થોડુંક સ્પાઇસી પણ, એટલે કે દહીં તીખારી, જેમાં દહીંમાં પણ તીખું તીખું લાગે. જબરદસ્ત. આ બધી સાથે થોડું આપણે આ રીતનું સ્વીટ મળતું હોય તો એનો પણ લાભ ઉઠાવવો જોઈએ. આખી તીખાશ જાય ભાઈ, શું મનતા થઈ જાય. અહીંયા છે આપણે છાશ, અને અત્યારે ઉનાળાના સમયમાં છાશ તો ભાઈ મેન છે, અને છાશ વગર કોઈ પણ ગુજરાતી થાળી કમ્પ્લીટ નથી. અહીંયા આપણે છે દહીં, અહીંયા આપણે મળશે લચ્છી, સુપર યાર, કમાલ. અહીંયા જે આપણે આ કેરીનો રસ, જબરદસ્ત. અહીંયા આપણે ગુડ આપવામાં આવે છે, અહીં લીંબુ છે, અને અહીંયા છે આપણે શ્રીખંડ. ભાઈ શ્રીખંડને પણ આપણે થોડુંક ટેસ્ટ કરી લઈએ. તો મિત્રો ફાઇનલી જો હું તમને ટેસ્ટ કહું ને હવે, તો મારા તરફથી ભાઈ ફૂલ ડન છે. મને થાળી ખૂબ જ પસંદ આવી. આપણે ડબલ થમ્સઅપ વાળી વાત થઈ છે, સુપર છે. મારા તરફથી તો ફૂલ હા છે ભાઈ. તમે આવો બિંદાસ, જમો અહીંયા, તમારા પેટની જે ભૂખ છે એને શાંત કરો, પેટનો ખાડો પૂરો. મળીએ આપણે જલ્દી નવા બ્લોગમાં. તો મિત્રો આજનો બ્લોગ રહી છે આપણો અહીં સુધી. તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો વધારેમાં વધારે લોકોને પહોંચાડો, શેર કરો, ફેલાવો બધામાં. મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.